આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. વર્ષની કુલ 3 ઋતુ હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ આયુર્વેદ અનુસાર વર્ષની 6 ઋતુઓ છે. તે પ્રમાણે શિયાળો એને 2 ભાગમાં હેમંત અને શિશિર, ઉનાળો તેને 2 ભાગમાં વસંત અને ગ્રીષ્મ, તે જ રીતે ચોમાસું તેને 2 ભાગમાં વર્ષા અને શરદ આ રીતે વહેંચેલ છે. તે જ પ્રમાણે આયુર્વેદ અનુસાર એક ઋતુ પછી બીજી ઋતુ બદલાય ત્યારે એ બંને વચ્ચેનો સમય એટલે કે આગલી ઋતુ અને એના પછી શરૂ થવાની ઋતુ, એ જે 15 દિવસનો કાળ કહેવાય તે ઋતુસંધિ કાળ કહેવાય. અને ઋતુસંધિ કાળમાં વાતાવરણમાં ફેરફાર થાય તે જ પ્રમાણે બહારના વાતાવરણ અનુસાર શરીરમાં પણ ફેરફાર થાય અને ત્યારે જ રોગોની શરૂઆત થતી હોય છે. જો આ ઋતુસંધિ કાળમાં તમારું શરીર બેલેન્સ કરી દે અને વાતાવરણ સાથે સંયોજન મેળવી શકે તો તેને ઘણી બધી બીમારીઓમાંથી મુક્તિ મેળવી શકે છે. અને તેના માટે વાતાવરણ સાથે બેલેન્સ કરવા માટે વાતાવરણમાં જે ફેરફારો થાય છે તે પ્રમાણે પોતાના શરીરમાં પણ ફેરફાર લાવવો પડે. પોતાની દિનચર્યા, ઋતુચર્યા, પોતાની લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવો પડે. તે જ રીતે પોતાની ઇમ્યુનિટી વધે તેવા ઉપાયો કરવા જોઈએ કે જેનાથી વાતાવરણમાં થતા ફેરફારો સાથે આપણા શરીરનું સંતુલન મેળવી શકીએ અને સ્વસ્થ શરીર સાથે સ્વસ્થ જીવન વિતાવી શકીએ. તો હવે આપણે ચોમાસા વિશે વિચારીશું. ગ્રીષ્મની ગરમી પછી ચોમાસામાં ઠંડી અને સરસ સરસ વરસાદ પડે કેવી મજા આવે. અને આપણે તો ગીત ગાઈએ છીએ: આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી, કારેલાનું શાક. તો આ એક નાની કડીમાં પણ તમને આરોગ્યનું સુંદર નજરાણું આપી દીધું છે. જેમ કે ગ્રીષ્મમાં આપણે ગરમીની સામે બચવા ઠંડા ઠંડા બરફ ગોળા, રસ, કુલ્ફી અને એની સાથે એસીની ઠંડક મેળવ્યા પછી ચોમાસાને આવકારીએ છીએ. પરંતુ જે આ ગ્રીષ્મમાં બધા ઠંડા પીણા અને ઠંડુ પાન કરેલ છે તેનાથી શરીરમાં વાયુનું પ્રમાણ અતિશય વધે છે. અને ચોમાસું આવતા વરસાદ પડે એટલે હવામાં ભેજનું પ્રમાણ પણ વધે છે અને ભેજવાળી હવા આપણા શરીરમાં જાય પરિણામે આપણા શરીરમાં જલ તત્વનું પ્રમાણ વધે છે. હવે જ્યારે શરીરમાં જલીય તત્વ વધે ત્યારે શરીરના ડાયજેસ્ટિવ સિક્રેશન છે કે જે તમારા ફૂડને ડાયજેસ્ટ કરે છે અને તમારી સિસ્ટમને એક્ટિવેટ કરે છે, એ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ એ મંદ પડે છે. અને એ મંદ પડે એટલે પાચન શક્તિ પણ મંદ પડે અને પાચન શક્તિ મંદ પડે એટલે આપણને અપચો, ઉલટી, ઉબકા, ડાયરિયા, ગેસ, એસિડિટી અને આવા ઘણા બધા રોગોની શરૂઆત થઈ જાય છે. ભૂખ જ નથી લાગતી, ખાવાની ઈચ્છા જ નથી થતી અને ખાધા પછી પણ પેટ ભારે ભારે લાગે છે, આવું આપણે અનુભવીએ છીએ. તો આવી રીતે આપણા શરીરમાં ફેરફાર થાય છે. તે જ રીતે વાતાવરણમાં જેમ વાયુનું પ્રમાણ વધે છે તેમ આપણા શરીરમાં પણ વાયુનું પ્રમાણ વધે છે. તો આ ફર્સ્ટ ટોપિકમાં આપણે જોયું કે વાતાવરણના ફેરફાર સાથે આપણા શરીરમાં પણ ફેરફારો થાય છે. હવે સેકન્ડ ટોપિકમાં આપણે જોઈશું કે વાતાવરણમાં થતા ફેરફારો સાથે વર્ષાનું આગમન થતાં આપણા શરીરમાં કયા કયા રોગો થાય છે, તેની પાછળ શું કારણ છે. જો તમને કારણ જાણવા મળશે તો ઉપાય ઓટોમેટિકલી ફાવી જશે. અને છતાંય ઉપાય આપવા તો અમે બેઠા જ છીએ ને. તો નેક્સ્ટ ટોપિકમાં જોડાયેલા રહેશો.